જંગલી ટ્રેક જંગલમાં ચાલુ કરી દીધો. હથિયાર બથિયાર લઈ લીધા બરોબર. સંજયભાઈ તમારું હથિયાર બથિયાર લઈ લીધા. જંગલી ટ્રેક જંગલમાં હા કાલુ વોટરફોલ જોવા જવાનું. મોલ પાછા આવીએ ઠીક છે, બાકી અંધારું થઈ જાય તો ગોતમ ગોત કરવાનું હો. બાઈક આપણું દેખાય છે. હા કાલુ ફોલ સીટીઓ મારો ઓલો પાછળ આપણે હા સીટીઓ મારા બધા લઈ જવા માટે. પૈસા કમાવા હતા કે ગાઈડ લઈને જાઓ કે તમને નહીં મળે કેવું ખબર અમને મરાઠી આવડી જતા રહીશું અમે માહિતી મળે ના મળે માહોલ મજા લઈ પાછા બરોબર. જંગલમાં બેસી જઈએ મછલી ખાલી મંગલ નહીં કરવાનું. ઓલું લાયા માલ મુદ્દો ઓકે ડન. બાકી અત્યારે હાથમાં છૂટો નહીં હો. સિંહ બી આવશે હું ફાન નાખે પણ ઘેટું પકડો તમે ના હારજો. બાકી સિંહ બી આવશે હું એકલો ફાન નાખે. હા जंगल ट्रैक चालू कर दी दो. नदी आएगी नदी आएगी पार करना पड़ेगा आपको. पार करना पड़ेगा. गाइड चाहिए गाइड है ना गाइड भाई गाइड 800 વર્ષ જૂના ગાઈડ થઈ જાય 800 એ પણ 800 વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું હો એટલે એમને નહીં કહેવાનું. ભારતમાં કે ખૂણે હોની હોય સંજયભાઈ નહીં કરે હોય. સંજયભાઈ ખબર ના હોય એવી કોઈ જગ્યા નહીં હોય. રાજીવ આપણે બી એક હથિયાર લઈ લો. આપણે બી હથિયાર લઈ લો. ના આપણે હાથ જ કાપી નહીં સંજય હાથ જ કાપી. હા એ ખરું એટલે જ કહું એક લેવું પડશે કારણ કે હશે અડધો કલાક હેડી જવાનું કલાક હેડી આવવાનું હે પ્રેક્ટિકલ નોલેજ બહુ થઈ ગયા. ધીરે હેડીએ સંજય. અત્યારે હોપ ચડવાનું ચાલુ થઈ ગયું. બાકી જંગલમાં મલક ના મળે મજા આવી જાય ને જોવા આગળ જે મલક ના મળે એ બધી મજા આવી. હવે આગળ જઈને જોઈએ વાતાવરણ શું કે જોઈ લો ઉતારવાનું કે છે વ્યૂ જુઓ જોજો વ્યૂ બતાવો. વ્યૂ જુઓ આગળ હાથે જો તમારો આગળ વચ્ચે જાય ભાઈ. વ્યૂ જુઓ સંજયભાઈ બોલી જોડે બેસો એક નંબર વ્યૂ. બીજું શરૂઆત જ થઈ ગયો ના વ્યૂ દેખાય चल बाकी है घर से निकलो जूते पहनो धोखा लो और आ जाओ. હા धोखो ले वो હેડવું પડે થાક લાગે મજા આવે. આવું હોય તો બાઇક લઈને આવો બને એટલું બાઇક લઈને આવો. ગાડી લઈને આવતો વધુ નહીં આવો એનો કશો વધુ નહીં. બાઇક લઈને આવો તો બહુ મજા હતી કારણ કે જે મોસમની મજા છે એ ગાડીમાં નહીં બરોબર છે ભાઈ. મોસમની મજા આવે ગાડી माहिस्मती हाँ जो ये है हमारा बुद्धिशाली बंदा नॉलेजेबल बंदा प्रैक्टिकल नहीं गाइड हमारा गाइड है गाइड में તો કોકની મસ્તી થાય કાલે ભાઈ આવી વાતો થાય બાકી અમારે બીજું કોઈ થતું નહીં. मला गाइड હા मला गाइड चलो मिलते हैं अभी कालू पे. નદી આવી ગઈ સંજયભાઈ. નેનું મોટું ખાબોચ્યું આ નેનું ચાલુ થાય પછી જેમ જેમ મોટું થતું જાય. સંજયભાઈ આગળ લાકડું મેલતા જાઓ ખાડા જોતા જો હે લાકડું મેલતા જાઓ આગળ ખાડો જોતા તો બહુ ખાડો મોટો નહીં. મગર હે કે લાકડું આય નહીં મગર આય લાકડું આય ગયા મગર આય. हाँ सीधा जाएंगे. वरसाद चालू થઈ ગયો જબરજસ્ત. રેનકોટ બેનકોટ ઠઠેલો બડા બૂટ. વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર. ફટદીન વરસાદ એમ ફટદીન તાપ આવી જાય એ જોઈ ફટદીન વરસાદ એમ ફટદીન તાપ આવી જાય. વરસાદ આવી ગયો જોરદાર. કેમેરો મેલો ફરશે હવે ખીચામાં અમારે. સંજયભાઈ શું કરો આખો ફટાફટ ચાલો તાંબા ચાલા. આજ 2-3 સબસ્ક્રાઈબર બીજા મળી ગયા છે આપણે બીજા 2-3 સબસ્ક્રાઈબ કરી લીધા. માલા માહિતી સબ માહિતી પવન એવો હોય ને પવન આખું પાછું પડાય હે પણ પવન હા પવનના પાછા જવાય. આખું જંગલ છે હજુ આ જંગલ ટ્રેક જ છે આખો. હજુ કાલે ઓલો અંદમાન જંગલ ટ્રેક કરવો તો કરશું.
પ્યોર જંગલ એકદમ સીઆઈડી બનવું પડશે અંદર જંગલમાં જઈને સીઆઈડી બનવું પડશે યાર બાકી આ એવી જગ્યા રખડી છે ને બિયર ગિલને પાછો પાડી દીધો એવા રસ્તામાં ફર્યા એવી જગ્યા ફર્યા છીએ આજ બિયર ગિલને પાછો પાડ્યો અમે હે આજ બિયર ગિલને પાછો પાડી દીધો એવા સંજય જોઈ જજે એવા રસ્તામાં હેડીએ ને પડે તો મોસું ફાટે ભેગું હો બિયર ગિલને પાછો પાડ્યો આજે ગંડા ખરા તમારે હા ટેકો આલા ખરા તમારે એ અમને કોણ ટેકો આલ છે તમે ગંડા તમારા ખરા જબ્બર ટેકો આલા छोटा मोटा झरना पार कर दिया अभी इससे बड़ा बड़ा झरना और आगे आएगा उसको भी पार करके डरते थोड़ी है शेर वटवान थતું નહીં અરિયા ઉર બાલી જવા દે આગળ હા પવન નહીં હેડવા દે બહુ પવન આવો સીધા પાછા ફેંક પવન નહીં જવા દે તો થાકે इतने भी थक गए थाके तो थाके पर पार पड़ने की बात भले थाके पार ना पड़ो पवन जो उड़े भेगा ही पवन नहीं बता तो पवन नहीं बता दे तो आओ पर માં બીજું કોઈ ઊંચકૂટ નોબીકૂટ ઘોડા કુડેમડી બધું રમેલા એ તાકુ પેલું તાકુ કુડે આપકો સબ બાકી નહીં બાકી હા એટલે ત્યાં ને થોડું હેડ આટલું હેડીએ પેલા હેડ ચડાઈ કરી લી હેડો હે ચડાઈ કરી લી પછી આવી જા સંજય ઉભો હેડ લવ કર્યા ચાલા બસ લવ કર્યા ટ્રેક કરી લઈએ આટલું આવા દે પથરા બથરા ટોકા ફાન નાખેવા આ મારા પાણી 24 કલાક ચાલુ રાખશું લે ભગવાન નળ ચાલુ કરીને ભૂલી ગયા લાગે હે મહારાષ્ટ્રની લાઈનનો નળ ચાલુ કરીને ભગવાન ભૂલી ગયા 24 કલાક પાણી આવો હા હા ઇન્દ્રદેવ ભૂલી ગયા 24 કલાક પાણી આવો જંગલમાં રખડીએ આજ ભાલુ મળે તો મર્યો જયબા ભાલુ મળે તો મર્યો અચ્છા આજ બાદશાહ બની જવાના સુરેશ સિપાહી બની જવાના જયબા ભાલુ જઈને બની જવાના ગાઈડ આવ્યા અમે ગાઈડ શું લઈ જતા હું ગાઈડ છું તમારો ગાઈડ હું છું ગાઈડ મને શું ફેરવતું હું ગાઈડને ફેરવી કાઢું બાકી ગોઠવણ થતું નહીં જંગલ ફૂલ થાકી જાય જોરદાર જબ્બર થાક્યા છે ચढ़ाई एवी है ना तो ये थाक लाग्यो मेरे साथ ऐसी ऐसी टीम है ना कोई भालू को मारता है कोई शेर को मारता है कोई अपनी खुद मारता है सही है मेरे जैसा खुद की खुद मारता है मेरे मन नहीं आए मैं तो वो है ना अलग ही लेवल का बंदा था किसी का नाम ही नहीं लेता था हाँ जय वाह दानिश जैन बनी गया ए यार दानिश जैन છો અમે તો કશું હતવાનું નહીં મને એવું લાગે જો તો ખરા ભાઈ હે દાનિશ જૈન અમે કોઈ વધે એવું નહીં ભેગું થવું લાગતું નહીં મને આમાં પણ આ ગમે તેટલું હેડીને જઈએ ને થાકે હોય ને એકવાર ઉપર જે વસ્તુ જોઈએ ને રિલેક્સ એટલે આખું રિલેક્સ થઈ જાય ભાઈ પૂરા જીરો પછી ફૂલ ને પછી ઉતરવાનું તો રગડીએ સીધા પછી નહીં દેખાતા ઉતરવામાં તો એવો જોશ આવી જાય ને કે પથરા હોય માટી હોય ઢેફો હોય ગમે તે હોય ઉતરવા અમે કોઈ જોતા નહીં પાછા બાકી હવે બેટરી પતવાઈ
મેમરી ફૂલ થવા જોઈએ બા. બેટરી આપણે લાવી યાર. બેટરી લાવ્યા પણ મેમરી મૂકી જાઓ કાળું ઓટો ફોલ ચેક કરો. મેમરી ટ્રાન્સફર કરવી પડશે ને ભાઈ. મૂકી દો. હા ફોન આવો હા સ્મૂથ. પોપચા પાછું જે ફોન બતાવો. હવે તો શું બતાવ્યું તાન કેમેરા આપણે જોઈને જોઈ ના કરે સંજ્યા રેલા. હા હિલ હા कितनी कमी है આપણે જોઈને જોઈ નાખો आई તો અહીં આવી ગયું. आई શું હેડો તમે લઈ જઈએ કે ના આવો ખાલી. क्या है હેડો નદીયા હેડો. આવો તો સીધી આવો તો ગાડી રગડા દેવાની ફટાફટ. રગડવાનું નહીં વિચારવાનું, રગડવાનું ઘા રગડી જવાનું. રગડવાનું તો રમ. હા હવે આયા ડુંગરો વચ્ચે મજબૂત એફો પડી જાય. હા જયું બા જો ઉપર જવાનું ઉપર આમ ફરીને રાધેપસિંહ અહીં એક ભૂલ 24 વર્ષનો ખેલ પૂરો. 24 વર્ષ કાઢેલા તમારા બાતલ બરોબર ને. એક ભૂલ થાય એટલે 24 વર્ષ કાઢેલા બાતલ. એક વાર પગ લપશો અત્યાર સુધીના 24 વર્ષ કાઢેલા પૂરા કમ્પ્લીટ બહારના ખૂણે હેડીએ. એક લપશો પગ 24 વર્ષ પૂરા થઈ જાય. અત્યાર સુધીની મહેનત બાતલ 24 વર્ષ કાઢ્યા તમે કોઈ યાદ ના રાખે, ખાલી સ્ટેટસો ચડાવો તમારે. નાકે હેડીએ. હા આવો લવકરી આવો. હે લવકરી આવા. વોટરફોલ જંગલમાં આયા જુઓ ખાલી, જંગલ જુઓ ખાલી. હે જંગલ જાઓ કે બસા બા. એક જ સ્ટેપ ખોટો પિક્ચર તમારું પૂરું. બા હા જો એક ગલત સ્ટેપ પિક્ચર પૂરું. હા બા પૂરું. કાલ ભાઈ નીચે વાળો ના ભાઈ. હા આ કાલુ કારો તો મોહો. પિક્ચર પૂરું 24 વર્ષ બાતલ. અહીંથી પડે 24 વર્ષ બાતલ ફેલ. અહીંથી પડા 24 વર્ષ આપણા ફેલ. સંજ્યા રાધેપસિંહ બે જા ફોટા પાડો. હે સંજ્યા જય બા આવો. ઓહો જય બા બેસું બેહો બે સિયાસન લઈને. હા પગ આપણા લબર થઈ ગયા નીચે. અહીંથી લોબા કરજો નીચે પગ સંજ્યા. સંજ્યા અહીંથી પગ નીચે લોબા કરજો. એવા બીક નહીં લાગતું તમે? डर की खाली जगह डर के आगे जीते. अरे भाई आगे देख वॉटर. જીવનમાં પહેલી વાર જોયું.
પહેલી વાર જીવનમાં જોયું આવું વસ્તુ. મનાલી જતા મનાલી વસ્તુ અલગ અને મહારાષ્ટ્ર વસ્તુ અલગ. दोनों में फर्क रहेगा. ઊંચું હવે આપણે નહીં ખબર, ઊંચું હશે પણ 2500-3000 फीट. 4000 ફૂટ ઉપર છીએ. વાત સાચી, 4000 ફૂટ ઉપર છીએ આપણે. રોવર ટોપ આવી ગયા. મળીએ તો વાંધો નહીં. જો સંજયભાઈ, હવે મરી જઈએ તો અફસોસ ના રહે. જીવનમાં ઘણું જોઈ લીધું. હવે જગ્યા જો ખાલી વરસાદના ઉપર બેઠા છીએ. વરસાદના ઉપર હે નીચે વરસાદ ઉપર આવે, ઉપર વરસાદ નીચે આવતો હોય ને તો વસ્તુ અલગ. વરસાદ નીચે ઉપર આવે, આપણે તો ઉપર પડે નીચે. અહીં નીચે વરસાદ તેના પડે પછી આપણે ઉપર આવે. નીચે ખાલી વરસાદ આવે દિવસમાં. સંજયભાઈ હરિયા હૂર થઈ ગયું. હે હરિયા હૂર થઈ ગયું. પિક્ચર પૂરું, કશું કીધા જેવું નહીં આમાં. હરિયા હૂર જય બાજુમાં બતા દે संजय भाई पर्वत क्यों विमान आवा વિમાન યાદ થઈ જાય. ભટકાવે વિમાન યાદ થઈ જાય. 3000 फीट. આ 4000 વિમાન તો 2025 વિમાન તો 2000 उलू उलू असा कसा असा हलवाना असा हलवाना. हाँ संजय भाई मैं तो मेरे मालिक बचा ले. अब कभी नहीं आऊंगा. अभी कभी नहीं आऊंगा. हाँ सीधा कर. लगी ओ लग गई तेरी. ओए ओ तेरी लग गई. ओए मजा मजा फुल मजा. आ गए हम पहाड़ों में. भाइयों भेगा थे आइए पहाड़ों. 6 महीना प्लानिंग करे तो वस्तु કરી કે નહીં કરી. नोटबुक थी आज रियलिटी में आई है हमें. 6 મહિનાની તૈયારી કરું, પૂરી પડી કે ના પડી જોઈએ મારી તૈયારી. મહેનત સફળ થઈ. 6 મહિનાનું ફળ આવડું મોટું. આવડું મોટું ફળ. 6 મહિના મહેનત કરું. કાલું દેખાડો. કાલુ આવીએ મારા ભાઈ. કાલુ બતા દઈએ હાલે. ये कालू तो जब्बर अंधेरी अंधेरी नगरी देख लो. अंधेरी नगरी चा राजा तुझा भाई. आइए आइए ફૂલ બાકાજી કી ફૂલ બાકાજી કી. કાલું દેખાડું છે બા. કાલુંનું પાણી નીચે નહીં જતું એટલું ઉપર પાછું આવે. હે પાણી નીચે નહીં જતું એટલું ઉપર પાછું આવે. જો કાલું વોટરફોલ બતાડું તમે ખાલી. અહીંયા હૂર થઈ ગયું છે બા. સરિયા સાફ થઈ ગયા. હવે બહુ જોડે નહીં જવાનું. બતાડું કાલું વોટરફોલ જો હૂર થઈ ગયું. જો कालू वाटरफॉल फैसू भाई से मिलने आए थे और इस बार तो फैसू भाई मिल गए अपने. अरे हूर થઈ ગયું कालू वाटरफॉल. तेरे को किधर किधर नहीं ढूंढा मेरे भाई, किधर किधर नहीं ढूंढा. पानी नीचे नहीं जतो એટલું પથરીને ઉપર આવે સંજય ભાઈ. પાણી નીચે નહીં જતો એટલું પથરીને ઉપર આવે. વાદી વાદી પહાડે પહાડ. પિક્ચર પૂરું. સળિયા સાફ દુનિયાનો અંત. સીધું कैलाश में पानी આવે. સીધું कैलाश में पानी આવે. फरते वादिया देखो.
કે એ બંધ કરી દે વોટરફોલ પબ્લિક આવતી આવતી મરી જાય એટલે પબ્લિક મરી જાય એવું જ છે પવનનો એવો ઝોકો એક હારો આવ્યો તમે સીધા અંદર એક પવનનો હારો ઝોકો ને તમે સીધા નીચે પબ્લિક ના આવે ને 4 પંખાઓ આવી ગયા મજબૂત પવન એટલે એ બૂમ પડાય પવને બૂમ પડાય પવને બૂમ પડાય સમજ્યા બૂમ પડે છે પવન હો ભાઈ બોલો સંજયભાઈ ક્યાં સંજયભાઈ એ ભૂલના જીવન પૂરું બોલે તો ઓકે 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 આઈ જાઓ પડે પડે ચાલુ બોલો પણ જન્નત જીન જે મતલબ દુનિયા પરનું જન્નત હો ને તો મહારાષ્ટ્ર હો ને મોનસૂન મોનસૂન સીઝન દુનિયાનો અંત પરફેક્ટ ટાઈમ ફોર ધીસ દુનિયાનો અંત છે મારા ભાઈ દુનિયાનો અંત છે હજુ એકવાર દેખા દેખાડા તો એમને ના ખબર પડે છે આપણે શું કરીએ એમને ના ખબર પડે દેખાડે તે જોશે યાર ખબર પડવા માટે તમારા અનુભવ નહીં લઈએ એકલો ના જોઈને આવજો તો ખરા તમે બધા હતા ઘણો હોટલ હજી વળી રિવર્સ વોટરફોલ સંજ્યા પલાળ જઈને પાછું આવો પાણી ઉપર જેટલું પાણી પાછું આવો રિવર્સ વોટરફોલ જઈ બા હા નાવા ઉભું રહેવાય નહીં લેવાય હા પાછું આવો નીચે ખાય પાણી પવન ઉપર પાછું આવો સંજ્યા ઊંધો વરસાદ થાય એને જ પાણી આ પાણી આવ્યું પર પડ્યું પાછું રગડી નીચે એને પાણી પાછું ઉપર આવ્યું પડ્યું આ પાણી બધા પૂરું જ ના થાય સંજ્યા આપણા પ્રાથમિક શાળામાં કાળુભાઈ સાહેબ હતા ને તને એક ચકલી નાખા ખબર ચકલી લાયા આવું આવું હતું આ પાણી આમ આવે તો પડે પછી એથી નીચે પાછું આવે પાછું નીચે જાય પડે પાછું આવે જયું બા કાળુભાઈ સાહેબ માટે કેટલા નહીં લીધી હા નહીં લીધું કાળભાઈ સાહેબનો વિડીયો મોકલશું આપણો કાળુભાઈ સાહેબ ના આવે ગામમાં એક વખત મોટા નારીને મારી પ્લેસ જાય વિડીયો મોકલશું આપણે જો અમેરિકા હવે ના શું વાત કરે હાલે અમેરિકા જતા એવું છોકરો એક અમેરિકા તો રાજકારણી તો નહીં લીધું આપણે નહીં લીધું રાજ્યો હતો ને આપણે નહીં લીધું
આ રહ્યો આખો ડુંગર હે ને પર્વત એ શું ખબર હે એક કેકડો જયું બાકી નાના નાના કેકડા તો અહીં આયા પણ આ રહ્યો જે પર્વત આપણને દેખાય ને આખો પર્વત આખો પર્વત ઉભો થાય આખો પર્વત કેકડો પણ અત્યારે નહીં થાય કેકડા ખવડાવો અને આ રહ્યો આખો આ કેકડો ઉભો થશે પચાસ થશે ખબર કલયુગ એની ચરમ સીમા ઉપર આવશે ને તાન આ રહ્યો કેકડો ઉભો થવાનો પણ પછી આ કેકડો ઉભો છે ને મહારાષ્ટ્ર એકલું પતાવી દેશે આ રહ્યો કેકડો આવા કેકડા આવા જનાવર તો કેટલી જગ્યા નદીઓમાં મોટા મોટા હાફ ભૂઈ રહ્યા કેટલી જગ્યા મોટા મોટા મગરો ભૂઈ રહ્યા પણ અત્યારે જેવા એક કલયુગ આવશે ને તાન એને બરાવશે અત્યારે માણસોને એવું લાગે કે અમે બહુ ટેકનોલોજી આગળ જતા રહીએ તાના કુદરત એનો કરામાં બતાવશે હા કે તમે માણસ કશું જ નહીં અત્યારે માણસ ને એવું હોય કે આમાં તેમ હોય પછી ખબર પડે બાકી કેકડો ઉભો છે પૂછા પૂરું બધાનું બ્લોગર થઈ જાય છે પબ્લિક ઓળખથી થઈ જાય આપણે બધી સમજ્યા જે આવે આપણે મજા આવે આપણે સેટ થઈ જાય ક્યાંથી આવ્યા ગમે તો મળો ને સેટ થઈ જાય અને બાઇક ભારીને તો એવા ગોળે થાય કે ચમકી જાય પબ્લિક ઓહો તમે આયા કે બાઇક લઈને બધું પૂછી લે તમે અમે ખોટા આવી ગયા અમે આયા ને બાઇક ઉપર પબ્લિક બે ફોટા બોટા પડવા વિડીયો એમને સારું લાગે ને અમને સારું લાગે मुझे क्या मालूम मला कुछ माहित नहीं सीधी सपाट पाहिजे तर ते भटकाय ना એટલે એનો ઉપરનો જે ખૂણો પાડો એટલે આવ્યા ભટકાય पहाड़ बनी गयो पहाड़ बनी गयो પ્રેક્ટિકલ માણસ સમજે કે નહીં માસીનો છોકરો મેં તો હે इसका भांजा बोलो या भाई बोलो मला माहित नाही थेट ऊपर से ना हाँ सर ऊपर बाकी जा पड़ी बेटा फानक છે મારા તમે ત્રણ માનક છો સંજય હમણાં જબ્બર ગયા સંજય હવે આપણા બેના વચ્ચે નહીં કહેવાય આપણા બે વચ્ચેની વાત કહેવાય નહીં કોઈ માલસે તો ફરવા ગયા નહીં કાલુ વોટરફોલ પર અંધારું થઈ ગયું એટલે વિચાર્યું કે વોટર બોટલ રાખી લઈએ નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈએ ખાવા બાવાનું ખાઈએ નહીં ધોઈને નીકળી ગયા બાઇકનું પાર્કિંગ કરી દીધું સંજય બરાબર માલસેજ ઘાટ આપણે ફરવા જશું હવે કાલે થાક બાક ઉતરી જાય ગરમ પાણી એકદમ આજ આખો દાડો શું પડે ને ઠંડી ને એવું વાતું હતું ને થાકે તો ટ્રેકિંગ 3-4 દાડા કરીએ છે 2 દાડા ટેન્ટિંગ કરીએ એટલે ઊંઘમાં થોડા લોચા પડતા હતા સંજયભાઈ નવું હોય એટલે અનુભવ નહીં એટલે આજ નક્કી કર્યું હોટલ રાખીએ મસ્ત નહીં ધોઈને ગરમ પાણીએ નહીં લીધું હો એકદમ ફ્રેશ થઈ ગયા બાઇક પાર્કિંગ કરી દીધું આપણે ઓલી બાજુ હોટલે હા જંગલમાં છે હોટલ સુવિધા ને એવું સારું 24 કલાક ગરમ પાણી આવે થોડા મચ્છર ને એવું હો એને કીધું જંગલ એરિયા એટલે હતું હા એને કીધું કોઈક દવા કરવાનું બાકી કલાક પછી મસ્ત ખાઈ લઈએ બેન હોઈ જઈએ કાલ જશું માલસેજ ઘાટ સવારે માલસેજ ઘાટ ફરવું હો માલસેજ ઘાટ ને એવું ફરીને પછી સીધું જતું રહેવાનું આપણે આ મંદિર આપણે મહાદેવનું મંદિર કયું રહી ગયું આપણે છેલ્લું બાકી ભીમાશંકર છેલ્લે ભીમાશંકરે જવું હોય ભીમાશંકર દર્શન કરીને પછી પાછળ 2-4 વસ્તુ બાકી રહી જાય માથેરન બાકી રહી જાય મહાબલેશ્વર બાકી રહી જાય અને રાયગઢ કે એક ફોર્ટ બાકી રહી જાય હે ને રાયગઢ એક ફોર્ટ બાકી રહી જાય 3-4 વસ્તુ બાકી રહી જાય એટલે હજુ અમારા 5-6 દાડા થઈ ગયા 14 તારીખે નીકળ્યા છીએ આજ થઈ ગઈ 19-20 તારીખ થઈ ને 20 તારીખ થઈ ગઈ 14 તારીખે નીકળ્યા એટલે 6 દિવસ થઈ ગયા હજુ બીજા 4-5 દિવસ જાય એવા ટૂંકમાં 10 દિવસ 10-12 દાડા તો થઈ જવાના અમારા ટ્રીપમાં બાકી મજા એવી આવે હ બધી જગ્યાએ બધી રીતે મજા આવે હ પણ અમુક ઇલાકા એવા આવી જાય ને તો થોડા આમ સાચવવું પડે એવું કારણ કે અમે એવા જેવી જગ્યાએ જઈએ ને અમુક વાર
કે અમારે 4 જણા સિવાય કોઈ હોતું જ કોઈ નહીં, હોતું ના મોણા ના કોઈ નહીં, કશું હોતું નહીં. એટલે ઠીક લાગે. આવું હોય સાચવીને આવવાનું, બાકી આયા જેવું હોય એકવાર જીવનમાં આવું તો એકવાર પડે, આવવાનું. જેવું તો હા, નક્કી જ જીવનમાં છે. એકવાર આવવાનું. બાકી આખા દાડો ગમે તેટલું કરો, બસ જગ્યા એવી છે ને, તમે ટ્રેકિંગ ને બેકિંગ બહુ 1.5, 2, 3 કિલોમીટરની ટ્રેકિંગ હો, પણ કરતી વખતે થાક લાગે. પણ જે એકવાર એ જે જગ્યા માટે તમે જતા જગ્યાએ પહોંચી જાઓ ને, એ તમને એવું થઈ જાય કે ભલે 3 કિલોમીટર ને 5 કિલોમીટર હેડે ને, તો આ જગ્યા માટે 5 કિલોમીટર હેડવું તો એ સફળ જાય. મજા આવે એવું થાય. હા? હા, ઓલા રાય અમે હરિહર ગરફોડે ચડ્યા, ચડતા એવું થઈ ગયું હતું, પણ ઉપર ચડ્યા પછી એવું થયું કે હા, થાક ચડતા એવું થઈ ગયું હતું કે બાબા આ હું ચડવાનું. પણ જે ઉપર ચડ્યા ને અમે વળતા સહેજે થાક ના લાગે એવું થયું. હજુ બીજું આટલું ડબલ હોત ને તોય ચડી જાય તમે. ઉપર જઈને જગ્યા એવી હતી. એટલે અમુક વસ્તુ કેવું નીચે જોઈને તમને થાક લાગે, પણ અહીંયા આવ્યા હોય ને તો કરી લેવાનું, બાકી નહીં મેળવાનું. એવું થાય કે ભાઈ આટલું કોણ જાય, આખો દાડો થઈ ગયો, કરી લેવાની. આડા નહીં રાખવાનું. હા, આડો નહીં રાખવાની. બાકી હવે થોડા વિડીયો બનાવીએ ફોનમાં, પડે બ્લોગ બોક્સ ચડાવીએ, પછી ખાવાનું કરીએ. બાકી એક વસ્તુ ખરી, હા, જેના નોનવેજ જો ખાતા ના હોય, એ બધી જગ્યાએ નોનવેજ મોટા ભાગે મળે, એટલે સમજી વિચારીને હોટલે ઊભું રહેવાનું. કારણ કે બધી મિક્સમાં વેજ નોનવેજ ચાલે, એટલે બહુ ફરવું પડે. જો ઊભા રહો તો પહેલાં પૂછી લેવાનું કે ભાઈ વેજ મળશે કે નોનવેજ મળશે. વેજ મળે, નોનવેજ ખાતા હોય એના માટે કોઈ હોતો નહીં, પણ જે ના ખાતા હોય એના માટેની વાત છે. વેજ માટે વેજમાં જ ઊભું રહેવાનું, બાકી બધું મિક્સમાં જ, કિચન બધું મિક્સમાં જ. હોટલ મળી જાય જગ્યા સારી હોય, પણ કિચન મિક્સમાં ચાલતા એટલે મજા ના આવે. એઠા વાહનમાં આપણે નોનવેજ વાળા આપણે ખાતા નહીં એટલે. બાકી હવે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈને આજે આખી રાત હોવાનું આરામથી, હવાની કોઈ ટાઈમિંગ નહીં ઉઠવાની. જાન ઉઠીએ ત્યાં ઉઠવાનું હોય, ઉઠીને જશું માલસેજ ઘાટ. માલસેજ ઘાટે જ રોકાય, આમ તો એવું જ કહેવાય. પણ બાકી જે મેન ઘાટ કહેવાય ને ઉપર ઝરણાનો એરિયો ઘાટ, એ થોડો એથી ઉપર વધુ નહીં, 2-4 કિલોમીટર હશે, 20 મિનિટનો રસ્તો છે, વધુ નહીં હોય. માલસેજ કરીને ઉપર ફરીને આખો ગોળ રાઉન્ડ મારીને સીધા નીચે ઉતરી જવાનું અને નીકળી જવાનું ભીમાશંકર. કાલ ભીમાશંકરના દર્શન થાય કરી લેવા હો સુધી. ભીમાશંકર અમારે અહીંથી 80-90 કિલોમીટર રહ્યું. ભીમાશંકરના દર્શન થાય તો કરવા, નકર પછી પમદાર તો સવારે મોર્નિંગમાં ભીમાશંકરના દર્શન ફાઇન. સવાર થઈ જશે. બાકી કાલ સવારે મળીએ નવા બ્લોગમાં.